આ દિવસોમાં ઠાકોર સમાજનું બંધારણ ખૂબ ચર્ચામાં છે અને થોડા દિવસ પહેલાં ઠાકોર સમાજના આગેવાનોએ જે ગબ્બર ઠાકોરને સમાજ બહાર કરવાનો જે નિર્ણય કર્યો તે ઘટનાએ ચર્ચા જગાવી છે, પરંતુ જાણે કે ઠાકોર સમાજમાં બે ભાગલા હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। જે બંધારણમાં એક નિયમ ડીજે પર પ્રતિબંધ છે તેવું ઘડવામાં આવ્યું છે, તેના કારણે કેટલાક કલાકારો નારાજ પણ જોવા મળી રહ્યા છે। ને આ વચ્ચે ઠાકોર સમાજના સ્ટાર અને ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ડીજે બાબતે મોટું નિવેદન આપ્યું છે। ને શું કહ્યું છે તેમણે? ગેનીબેન વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલાં બનાસકાંઠા, પાટણ સહિતના 3 જિલ્લાઓને મળીને એક બંધારણ ઠાકોર સમાજના આગેવાનોએ ઘડ્યું હતું, જેમાં ઠાકોર સમાજના જે કુરિવાજો હતા, દૂષણો હતા, તેને દૂર કરવાના ખાસ પ્રયત્ન સાથે 16 નિયમો સાથે આ બંધારણ ઘડવામાં આવ્યું હતું। જેમાં આ બંધારણના એક નિયમમાં ડીજે પર પ્રતિબંધનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આ બંધારણ ઘડાયા બાદ થોડાક દિવસ પહેલાં ગબ્બર ઠાકોર નામના જે કલાકાર છે તેઓ દ્વારા ડીજે વગાડવામાં આવતા વિરોધ થયો હતો ને ત્યારબાદ ઠાકોર સમાજ દ્વારા ગબ્બર ઠાકોરને 1 વર્ષ માટે સમાજમાંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો। ત્યારે આને લઈને ડીજે સંચાલકોમાં ખૂબ નારાજગી જોવા મળી રહી છે। ત્યારે ગઈકાલે કાર્યક્રમ દરમિયાન ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ડીજે બાબતને લઈને અને ગબ્બર ઠાકોરને જે સમાજમાંથી બહાર કરવામાં આવ્યા છે તે બાબતે તેઓ સમર્થનમાં ઉતર્યા છે। ને આ મામલામાં ડીજેને લઈને તેમણે વાત કરતાં કહ્યું કે ડીજે વગાડવો કોઈ ગુનો નથી। જો દારૂ પીવાવાળા હશે તો ઢોલ વાગતા હશે તો પણ તેઓ ત્યાં પહોંચશે, તો આનાથી કોઈ લેવા દેવા નહીં। ને જે બંધારણ બનાવનાર છે તેમને પહેલાં ખબર ના પડી ડીજે બાબતે, તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવતા શું કહ્યું તે સાંભળો। ગબ્બર ઠાકોરને નાક બાર મૂકી દીધા છે, એમને કંઈક ડીજે કર્યું હતું એમાં। તો જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11માં, ત્યારે પણ હું ડીજેમાં કદી ગાતો નથી। કમલેશભાઈ તમને ખબર છે, અશોકભાઈ તમને ખબર છે, રોહિતભાઈ તમને ખબર છે, મેં એક વિનંતી કરી હતી ગેનીબેનને, તો ગેનીબેન એવું કહેતા હતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને, તો બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનોએ બધું બંધારણ કર્યું છે, બરાબર છે, બંધારણ કર્યું। ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ, પણ એના લીધે ડીજેના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેસી ગયા। અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું ખબર છે કમલેશભાઈ? એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે કુશે, દારૂ પીશે ને ઝઘડા થશે। એવું જરૂરી નહીં, કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનો જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે। તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। જે ડીજે બંધ થશે ને એટલે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે, એ લોકોને ખબર નહીં પડતી। તો એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી। લોકો વીગો ગેવી રાખીને ડીજે લાયા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા। એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય, એવા બનાસકાંઠામાં કેટલા ડીજે હશે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ જાય એમની। તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો, પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો તમે, ચલો આપો।
નોકરી આપો કઈ ધંધો તમે આપો ને, એમને તો એમના સિવાય કલાકારો બિચારા. આપણે સાંભળ્યા હતા ગુજરાતી ફિલ્મના સ્ટાર વિક્રમ ઠાકોર, જેમાં તેઓ કહી રહ્યા છે કે ડીજે બંધ કરવાનો જે નિર્ણય કર્યો છે તેના કારણે લોકોને રોજગારી ઉપર ખૂબ મોટી અસર પહોંચી રહી છે. અને જ્ઞાનીબેન ઠાકોરને પણ તેમણે આ બાબતે અગાઉ જાણ કરી હતી, પરંતુ જે બંધારણ ઘડવાની વાત જ્ઞાનીબેને કરી હતી તે બાબતને લઈને વિક્રમ ઠાકોરે ડીજે બાબતનો જે મામલો આવ્યો છે તેને લઈને નારાજગી વ્યક્ત કરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.